આજના વિડીયોમાં આપણે જોવાના છે કે 2026માં આપણે કઈ રીતે આપણે ટ્રેડિંગની જર્નીમાં પ્રોફિટેબલ બની શકીએ, કેવી રીતે કન્સિસ્ટન્ટલી આપણે વિડ્રોવલ લઈ શકીએ. ઘણા લોકો મને પૂછ્યા કરે છે કે કેવી રીતે આપ ઝડપથી ફંડેડ અથવા તો આપણું જે ટ્રેડિંગનું અકાઉન્ટ છે એમાંથી કેવી રીતે જલ્દીમાં જલ્દી પ્રોફિટ કાઢી શકે. પરંતુ એ લોકોને એ વસ્તુની ખબર નથી હોતી કે આ એક લોંગ ટર્મ પ્રોસેસ છે અને આમાં આપણને પ્રોફિટેબલ બનતા અથવા કે ફંડિંગ એક્વાયર કરતા થોડો ઘણો સમય તો લાગવાનો જ છે. ઘણા લોકો આ જ પ્રશ્ન વારંવાર રિપીટ કરીને પૂછ્યા કરે છે કે શું એકચ્યુઅલીમાં ફંડિંગ અકાઉન્ટમાંથી પ્રોફિટ મળે છે, શું એકચ્યુઅલીમાં પ્રોફિટેબલ બની શકાય છે? મારો એમને એક જ જવાબ છે કે હા, જો તમે કન્સિસ્ટન્ટલી પ્રોફિટેબલ બની જશો શાના વડે, અને કન્સિસ્ટન્ટલી ડિસિપ્લિન અને હાર્ડવર્કથી તમને જરૂર તમારું વિડ્રોલ અથવા તમે જે ફંડેડ અકાઉન્ટને પાસ કરો છો એમાંથી તમને રિઝલ્ટ મળશે. તો આજના વિડીયોમાં આપણે ઝડપથી કઈ રીતે આપણે ફંડિંગ લઈ શકીએ અથવા તો પોતાના ટ્રેડિંગ અકાઉન્ટમાંથી પ્રોફિટ કાઢી શકીએ એ વસ્તુ પર વાત કરવાના છે. હું તમને 5 સ્ટેપ બતાવીશ જેનો ઉપયોગ કરીને તમે ઝડપથી પોતાનો ટાઈમ વેસ્ટ કર્યા વગર પ્રોફિટેબલ બની શકશો. 1-2 મહિના માટે પ્રોફિટ તો તમે ક્યાંથી પણ કાઢી લેશો, પરંતુ આપણે આ વસ્તુ એક સ્કિલની રીતે એન્ડ લોંગ ટર્મમાં આપણને પ્રોફિટેબલ બનાવે એના માટે શીખવાની છે. તો હું કેટલાક સ્ટેપ કહીશ જે તમને થોડા અઘરા લાગશે, પરંતુ એ વસ્તુને એકવાર તમે ફોલો કરી લીધું તો તમને પ્રોફિટેબલ બનતા વાર નહીં લાગશે. જો વિડીયો તમને થોડું પણ ઇન્ફોર્મેટિવ જણાય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલ પર આવા જ ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા રહેશે. ચલો તો થોડો પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલું છે તમારી આજુબાજુ અથવા તો તમે જેમની વચ્ચે રહો છો તમે તેવા બનો છો. આ વસ્તુની તમને ખબર જ છે, તમે સાંભળ્યું હશે, તમે જેવા લોકોની વચ્ચે રહેશો તેવા તમે બની જશો. જો તમે 5 પ્રોફિટેબલ ટ્રેડરની વચ્ચે રહેશો તો તમે પણ પ્રોફિટેબલ બની જશો. તમે 5 સફળ વ્યક્તિની આજુબાજુ રહેશો તો તમે પણ બની જશો. માટે તમે તમારી આજુબાજુ એવા લોકોની શોધખોળ કરો કે જેઓ એકચ્યુઅલીમાં ફોરેક્સ ટ્રેડિંગ કરે છે અને એવો સફળ છે અથવા તો સફળ બનવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તો એમની સાથે સાથે તમે પણ એક સફળ ટ્રેડર બની જશો. તમને ખબર જ છે ટ્રેડિંગ એક ખૂબ જ લોનલી પ્રોસેસ છે જેમાં આપણે પોતાનાથી જીતવાનું હોય છે, કારણ કે ઘણીવાર આપણને પોતાના પર ડાઉટ થતા હોય છે. ત્યારે આપણી સાથે જે કમ્યુનિટી છે એ જ આપણને એક મોટિવેશન પૂરું પાડશે એન્ડ આપણને ગીવ અપ કરતા રોકશે. એમની સાથે રહેવું એ તમને એક મોટિવેશન પૂરું પાડશે એન્ડ તમને આમાં આગળ વધવા માટે મદદ કરશે. શા માટે હું ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ જે લોકો છે એમની સાથે રહેવા માટે કહું છું? કારણ કે એનાથી અગેન્સ્ટ જે લોકો છે એ લોકો સાથે તમે રહેશો તો તેઓ તમને હંમેશા ડિમોટિવેટ કરશે. તમને કહેશે કે આ વસ્તુ એક સ્કેમ છે અથવા તો આ એક ગેમ્બલિંગ છે અથવા તો આમાં હંમેશા લોકો પૈસા ગુમાવે છે, અને આ બધી વસ્તુ તમને નેગેટિવલી ઇમ્પેક્ટ કરશે એન્ડ તમને ડિમોટિવેટ કરશે. માટે જે લોકો આમાં સિરિયસલી મહેનત કરી રહ્યા છે એમની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે. એ લોકો જ તમને એક રાઈટ વે બતાવી શકશે અથવા તો તમને મોટિવેટ રાખી શકશે. જેઓ પાસે તમારાથી વધારે એક્સપિરિયન્સ હશે એ લોકો તમને ઘણી બધી ભૂલો પરથી તમને શીખવશે પણ, અને જ્યારે તમે માટે હંમેશા એવા લોકો સાથે રહો જેઓ તમને ઇન્સ્પાયર કરે છે એન્ડ તમને મોટિવેટ કરે છે. એન્ડ બીજી વાત કે આ વસ્તુ ફક્ત ટ્રેડિંગ માટે જ નથી લાગુ પડતી. તમે ભલે ગમે તે વસ્તુમાં આગળ કામ કરતા હોય, ગમે તે વસ્તુ મેળવવા માટે મહેનત કરતા હોય, એ વસ્તુમાં જેવો સફળ છે એવો સાથે તમે જ્યારે કામ કરશો તો તમારી સફળ થવાની પ્રોબેબિલિટી છે એ 10x ફાસ્ટર થઈ જશે. તમને આ વસ્તુમાં મેં ભૂલ કરી છે તો આ વસ્તુ તમે નહીં કર, કે આવી રીતે તમને કોઈ પણ વસ્તુમાં, ફોર એક્ઝામ્પલ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એવા લોકો જોડે રહો. તમે ફોરેક્સ ટ્રેડિંગ કરતા છો તો એમાં જેવો સફળ છે અથવા તો જેઓને એક્સપિરિયન્સ છે એમની જોડે રહેશો તો તમને એ વસ્તુની તમને સમજણ આપશે કે આ વસ્તુ શા માટે ન કરવી જોઈએ, ઓવર ટ્રેડિંગ શા માટે ન કરવી જોઈએ, ફોર એક્ઝામ્પલ શા માટે 0.5% નું રિસ્ક લેવું જોઈએ. એ બધી જ વસ્તુ હું તમને ટૂંકમાં કહું છું. તો એના માટે એક કમ્યુનિટી હોવી જોઈએ કે જે તમને આ વસ્તુ માટે ગાઈડ કરે. નંબર 2 પર આવે છે સ્ટ્રેટર્જી, તમારું ટ્રેડિંગ પ્લાન. તો ટ્રેડિંગ પ્લાન શા માટે ઇમ્પોર્ટન્ટ છે? ફોર એક્ઝામ્પલ તમે રાજકોટથી અમદાવાદ માટે જાઓ છો એન્ડ તમે રેલવે સ્ટેશન પર જે ટ્રેન આવે છે એમાં બેસી જાઓ છો, ભલે એ પછી ગમે ત્યાં જતી હોય, તો શું તમે રાજકોટથી અમદાવાદ જવાના છો, પહોંચવાના છો? તો જવાબ છે ના. શા માટે? કારણ કે રાજકોટથી અમદાવાદ જવા માટે રાજકોટથી અમદાવાદ જતી ટ્રેનમાં બેસવું પડે છે. અગર તમે ગમે તે ટ્રેનમાં બેસશો તો એ તમને ગમે ત્યાં લઈ જશે. જરૂરી નથી કે એ તમને અમદાવાદ નથી લઈ જવાની, પરંતુ એમાં તમને વધારે સ્ટ્રગલ કરવું પડશે. માટે તેવી જ રીતે ટ્રેડિંગમાં પણ ટ્રેડિંગ પ્લાન ખૂબ જ જરૂરી છે. એનાથી તમારી જે સક્સેસની જર્ની છે એ ખૂબ જ ટૂંકી થઈ શકે છે. શાના કારણે? કારણ કે જ્યારે તમે એક પ્રોપર પ્લાનની મદદથી ટ્રેડ કરશો તો ઘણી બધી ભૂલો કે જે તમે અવોઇડ કરશો. ફોર એક્ઝામ્પલ કે જ્યારે ઓવર ટ્રેડિંગ થતું હોય ત્યારે તમે ઓછા ટ્રેડ લો છો, તમારા પ્લાનના હિસાબે ઓછા ટ્રેડ લો છો, અથવા તો તમે તમારી સ્ટ્રેટર્જીને ફોલો કરો છો. તો એના કારણે રિવાઇન્ડ ટ્રેડિંગ, ઓવર ટ્રેડિંગ અને બહુ બધા પ્રકારની જે મિસ્ટેક આપણે કરતા હોઈએ છીએ એ વસ્તુ બંધ થઈ જાય છે અને એના કારણે આપણી ટ્રેડિંગની જર્ની એકદમ સ્મૂથ થઈ જાય છે. હવે તમે કહેશો કે મારે કયા પ્રકારની ટ્રેડિંગ સ્ટ્રેટર્જી વડે કામ કરવું જોઈએ?
પરંતુ એ વસ્તુનો જવાબ હું તમને નહીં આપી શકું. એ વસ્તુ તમારે તમારી જાતને જ પૂછવાની છે કે હું કયા પ્રકારનો ટ્રેડર છું અને કયા પ્રકારની સ્ટ્રેટર્જી મને ફાવશે. ફોર એક્ઝામ્પલ, તમે ડે ટ્રેડિંગ બી કરી શકો છો, સ્વિંગ ટ્રેડિંગ બી કરી શકો છો એન્ડ પોઝિશનલ ટ્રેડિંગ પણ કરી શકો છો. એ વસ્તુ તમારા પર છે. તમે તમારી જાતને પૂછો કે મને કયા પ્રકારના ટ્રેડ લેવાનું ફાવે છે, હું કેવા પ્રકારના ટ્રેડ લઈ શકું છું. શું હું 1-2 અઠવાડિયા માટે ટ્રેડને હોલ્ડ કરી શકું છું કે પછી હું એક દિવસમાં જ ટ્રેડને લઈને એને ક્લોઝ કરું છું. તો આ બધી વસ્તુ તમે તમારી સાથે વાત કરશો, સેલ્ફ ટોક કરશો, તો તમને ખ્યાલ આવશે કે હું આ વસ્તુ કરું છું એન્ડ મારે ડે ટ્રેડિંગ કરવું જોઈએ, સ્વિંગ ટ્રેડિંગ કરવું જોઈએ અથવા તો પોઝિશનલ ટ્રેડિંગ કરવું જોઈએ. જો તમારી પાસે ટ્રેડિંગ સ્ટ્રેટર્જી ન હશે તો તમે એક જ લૂપમાં ફસાયેલા રહેશો. એકની એક ભૂલ વારંવાર કર્યા કરશો, ભૂલને રિપીટ કર્યા કરશો અને એના કારણે તમે ઝડપથી સફળ ટ્રેડર બની શકશો નહીં. એકચ્યુઅલીમાં આ ગેમ તો લોંગ ટર્મની છે, પરંતુ જો તમે રૂલ્સ સ્ટ્રેટર્જીને ફોલો કરશો તો તમે 6 મહિનાથી 1 વર્ષમાં તો પ્રોફિટેબલ ટ્રેડર જરૂરથી બનશો. પરંતુ એના માટે તમારે ડેડિકેશનથી કામ કરવું પડશે, હાર્ડવર્ક કરવું પડશે એન્ડ ડિસિપ્લિનથી તમારી સ્ટ્રેટર્જીને ફોલો કરવો પડશે. એન્ડ સૌથી પહેલાં તો પહેલું પગથિયું છે કે તમે એક તમારી સ્ટ્રેટર્જી ડેવલપ કરો એન્ડ એને પ્રોપર ડિસિપ્લિન સાથે ફોલો કરો. કેટલાક લોકો શું કરે છે કે સિગ્નલને ફોલો કરે છે અથવા તો તેઓના મિત્રો તેમને ટ્રેડ ટીપ આપે છે એમને ફોલો કરે છે. તો શું એ ટીપ કામ કરે છે અને એ ટીપ લેવી જોઈએ? તો તમે એ ટીપને ફોલો કરીને અત્યારે તો પ્રોફિટેબલ બની જશો, પરંતુ તમારી પોતાની કોઈ સ્ટ્રેટર્જી તમારા ટ્રેડ લેવા પાછળ જવાબદાર નથી. તો લોંગ ટર્મમાં શું થશે, તમે 1-2 ટ્રેડમાં પ્રોફિટ કાઢી શકશો, મે બી 1 મહિનામાં પ્રોફિટ કાઢી શકશો, પરંતુ જ્યારે તમને ટ્રેડ આપવાનું બંધ કરી દેશે ત્યારે શું થશે, તો તમારી પાસે કંઈ જ રહેશે નહીં એન્ડ જે તમે ટ્રેડિંગ કરીને પૈસા કમાયેલા છે એ પણ ગુમાવી બેસશો. માટે આ વસ્તુમાં તમે આવો છો તો આને એક લોંગ ટર્મ બિઝનેસને લઈને આવો અથવા તો પછી આમાં આવો જ નહીં. કારણ કે આ એક સ્કિલ છે એન્ડ આ વસ્તુ એકવાર તમે શીખી ગયા તો પછી ગમે તેટલું મોટું કેપિટલ હોય, તમે તમારી સ્કિલને લીધે ગમે તેટલા પૈસા કમાઈ શકો છો. જો તમે બીજા પર રિલાય કરવા જશો તો એ તમને તમારી માટે બેનિફિશિયલ નથી. હવે સ્ટ્રેટર્જીની અંદર થોડી વાત કરી લઈએ તો તમારી પાસે ક્લિયર કટ રૂલ હોવા જોઈએ કે જો ABC આ તમારા ટ્રેડિંગ પ્લાનના રૂલ છે તો તમારે એના અકોર્ડિંગ જ ટ્રેડ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમારો રૂલ છે કે A થી B માર્કેટ જશે તો C પર મારું સ્ટોપ લોસ રહેશે એન્ડ A પર મારો ટાર્ગેટ રહેશે. તો તમારે એને કરેક્ટલી ફોલો કરવાનું છે. જો તમે તમારા રૂલ્સને બ્રેક કર્યું તો એના લીધે તમને જ નુકસાન છે, એ પણ લોંગ ટર્મમાં. એના લીધે તમારું માઇન્ડસેટ નબળું પડશે એન્ડ તમે રિવેન્જ ટ્રેડિંગ, ઓવર ટ્રેડિંગ અને આ બધાના લૂપમાં પાછા ફસાઈ જશો. તો આ વસ્તુનું તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે હું જે રૂલ્સ બનાવું છું એને હંમેશા માટે ફોલો કરીશ. શા માટે? કારણ કે જે મેં એક ટ્રેડ લઉં છું એ મારી જિંદગી બદલી શકશે નહીં, પરંતુ જે હું 100 ટ્રેડ લઉં છું એ મારી જિંદગી બદલી શકશે. શાના કારણે? કારણ કે જ્યારે તમે એ 100 ટ્રેડને પ્રોપર પ્લાન, પ્રોપર રૂલ એન્ડ પ્રોપર સ્ટ્રેટર્જીના મદદથી લેશો તો એ તમને એટલો કોન્ફિડન્સ આપશે કે એના મદદથી તમે તમારા લાઈવ એકાઉન્ટમાંથી વિડ્રો પણ લઈ શકશો, તમે ફંડેડ એકાઉન્ટ પાસ પણ કરી શકશો એન્ડ એક સફળ ટ્રેડર બની શકશો. માટે આ વસ્તુને ક્યારેય નેગ્લેજેબલ રાખશો નહીં કે હું એક ટ્રેડમાં રૂલ્સને ફોલો નહીં કરીશ તો એ વસ્તુ મને કંઈ ઇમ્પેક્ટ કરશે નહીં. પરંતુ જો તમે રૂલ્સને ફોલો કરો છો એનો મતલબ કે તમે તમારી સાયકોલોજી એન્ડ તમારું માઇન્ડસેટ ડેવલપ કરો છો એક સફળ ટ્રેડર બનવા માટે. હવે તમે કહેશો કે સ્ટ્રેટર્જી તો મને મળી ગઈ, તો હવે હું એને ટેસ્ટ ક્યાં કરું? તો તમને ખબર જ છે કે ટ્રેડિંગ વ્યૂની અંદર તમારી પાસે લાંબી મહિનાની પ્રાઇઝ એક્શન છે. તો એમાં જઈને તમે આ પ્રાઇઝ એક્શનને ટેસ્ટ કરો. એમાં 4 hour, 1 hour તમારી જે પણ ટાઈમ ફ્રેમ હોય એમાં જે તમારી સ્ટ્રેટર્જી છે એ વર્ક કરે છે કે નહીં એનું બેક ટેસ્ટ કરો. એનું બેક ટેસ્ટ કરશો તો તમને થોડું ઘણું ખ્યાલ આવશે કે માર્કેટ આવી રીતે મૂવ કરે છે એન્ડ આ પ્રકારની સ્ટ્રેટર્જી હું યુઝ કરી શકું છું. હવે જ્યારે તમારી સ્ટ્રેટર્જીને તમે બેક ટેસ્ટ કર્યું એન્ડ એનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું તો એક ડેમો અકાઉન્ટ બનાવો એન્ડ ડેમો અકાઉન્ટમાં 2 થી 3 મહિના માટે એ સ્ટ્રેટર્જીને ફોરવર્ડ ટેસ્ટ કરો. એ ફોરવર્ડ ટેસ્ટ થયા બાદ જો તમારી સ્ટ્રેટર્જી એકચ્યુઅલીમાં વર્ક કરતી છે તો પછી તમે એક નાનું એવું લાઈવ અકાઉન્ટ બનાવો એન્ડ એમાં નાનો અમાઉન્ટ, ફોર એક્ઝામ્પલ $100 ડિપોઝિટ કરો એન્ડ એમાં તમારી સાયકોલોજી એન્ડ માઇન્ડસેટ ડેવલપ કરો. એનાથી તમને
ખ્યાલ આવશે કે ઇમોશન્સ નામની પણ એક વસ્તુ હોય છે. જ્યારે તમે ડેમો ટ્રેડ કરો છો ત્યારે ફક્ત તમે માર્કેટને જુઓ છો કે એ કઈ ડિરેક્શનમાં જતું છે, પણ જ્યારે લાઈવ માર્કેટમાં તમે ટ્રેડ લો છો ત્યારે તમારા ઇમોશન્સ પણ તમને થોડું ઇફેક્ટ કરશે કે આ ટ્રેડમાં મને ગ્રીડ થતી છે, આ ટ્રેડમાં મને ડર લાગતો છે. અને આ પ્રકારની વસ્તુ તમને જ્યારે થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલીમાં આ એક ખૂબ જ ડિફિકલ્ટ કામ છે. એન્ડ ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલીમાં શા માટે 90% પીપલ આર લૂઝિંગ ધેર મની ઇન ધીસ માર્કેટ. લાઈવ માર્કેટમાં ટ્રેડ કર્યા બાદ જો તમારું રિઝલ્ટ પોઝિટિવમાં આવ્યું અથવા તો નેગેટિવમાં પણ આવી શકે. શા માટે? કારણ કે જ્યારે તમે નવું ટ્રેડિંગ સ્ટાર્ટ કરો ત્યારે તમને ફિયર પણ આવશે, ગ્રીડ પણ આવશે, તમને ડર પણ લાગશે. તો આ બધી વસ્તુ થયા બાદ જો તમારી સ્ટ્રેટર્જી પ્રોફિટેબલ છે તો કન્ટિન્યુ એના પર ટ્રેડ કર્યા રાખો. જો તમારું ફંડેડ અકાઉન્ટ બ્લો થયું છે તો 0.5%નો રિસ્ક લઈને તમારી સ્ટ્રેટર્જી માર્કેટમાં કામ કરતી છે કે નહીં એ વસ્તુ જોયા કરો. જો તમારી સ્ટ્રેટર્જી માર્કેટમાં કામ કરતી છે તો તમે તમારા લાઈવ અકાઉન્ટમાંથી વિડ્રો પણ લઈ શકશો, અકાઉન્ટને ગ્રેજ્યુઅલી મોટું પણ કરી શકશો, અથવા તો જે તમારું ફંડેડ અકાઉન્ટ છે એમાંથી તમે પેઆઉટ પણ લઈ શકશો. તો આ વસ્તુને જ કન્ટિન્યુ કર્યા કરવાનું છે તમારે. જે તમારી ભૂલ થતી છે એને સુધારવાની છે એન્ડ વિધાઉટ ઇમોશન્સ, વિધાઉટ એની ગ્રીડ કે ફિયર તમારે ટ્રેડ કરવાનું છે. તો તમને પ્રોફિટેબલ બનતા વાર પણ નહીં લાગશે. હવે તમે કહેશો કે ત્રીજું છે રિસ્ક મેનેજમેન્ટ. તો રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ અત્યંત જરૂરી છે. જે લોકો વિધાઉટ સ્ટોપ લોસ ટ્રેડ કરે છે એમને એકવાર તમે પૂછજો કે તમે કેવી રીતે ટ્રેડ કરો છો, તો એ તમને કહેશે કે મેં સ્ટોપ લોસ મૂક્યા વગર જ ટ્રેડ કરું છું. એવો એક હોપમાં ટ્રેડ લે છે કે આ ટ્રેડ મારો પ્રોફિટમાં આવી જાય એટલે હું આને બુક કરી લઈશ. પરંતુ એ જ ટ્રેડ એમનો રિવર્સ સાઇડ જાય છે એન્ડ એ જ ટ્રેડ તેમનું અકાઉન્ટ બ્લો કરે છે. માટે હંમેશા રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. એન્ડ જ્યારે તમે સ્ટોપ લોસનો ઉપયોગ કરો છો ત્યારે પણ તમારી અકાઉન્ટનું મેક્સિમમ 1% ટ્રેડ પર ટ્રેડ, જ્યારે પણ તમે ટ્રેડ કરો છો ત્યારે તમારા અકાઉન્ટનું ફક્ત 1% તમારે રિસ્ક કરવાનું છે. જ્યારે ફોર એક્ઝામ્પલ તમારા અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે એન્ડ તમે શું કરો છો કે 10% પર ટ્રેડ રિસ્ક કરો છો. એન્ડ હવે તમારા અકાઉન્ટમાંથી તમારા રોમાં 3 ટ્રેડમાં સ્ટોપ લોસ આવી ગયું. ઇટ મીન્સ કે તમે 30,000 રૂપિયા ગુમાવી દીધા. હવે તમે વિચારો કે હવે તમારી સાયકોલોજી કેવી હશે. માટે તમે પર ટ્રેડ કેટલું રિસ્ક કરો છો એ પણ તમારા સાયકોલોજી પર ખૂબ જ ઇમ્પેક્ટ નાખે છે. એન્ડ જ્યારે તમે આટલો મોટો લોસ કરશો તો તમારી સાયકોલોજી ખૂબ જ ખરાબ થઈ જશે અને એના કારણે તમે રિવેન્જ ટ્રેડિંગ અને ઓવર ટ્રેડિંગ કરશો અને એના કારણે તમારો અકાઉન્ટ પણ બ્લો થઈ જશે. એના માટે રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે રિસ્ક મેનેજમેન્ટની સાથે ટ્રેડ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે. શાના કારણે? કારણ કે જ્યારે તમે ટ્રેડ લો છો ત્યારે તમને તો અકાઉન્ટના કેટલા % લોસ કરવાનું છે એ તો વસ્તુ ખબર જ છે, પરંતુ તમારો ટાર્ગેટ કયો છે એ પણ વસ્તુ ખબર જ રહેવી જોઈએ. કારણ કે જો તમને ટાર્ગેટ ખબર નહીં હશે તો તમારી અંદર લાલચ આવશે કે આ ટ્રેડ તો હજુ પ્રોફિટમાં જશે એન્ડ એક સમય આવો આવશે કે તમારું જે ટ્રેડ છે એ સારો એવો ટાર્ગેટ આપ્યા બાદ પણ આવીને તમારા બ્રેક ઇવનને હિટ કરી જશે અથવા તો તમારા સ્ટોપ લોસને હિટ કરી જશે. એના કારણે તમારી સાયકોલોજી ખરાબ થશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો સ્ટોપ લોસ એન્ડ ટેક પ્રોફિટ બંને વસ્તુ તમને ખબર હોવી જોઈએ ક્યારે તમારા ટ્રેડ લે એ પહેલાં. હવે વાત કરીએ કટ ઓફ પીરિયડની. તો કટ ઓફ પીરિયડ શું છે? જ્યારે તમે તમારી ટ્રેડિંગમાં અથવા તો તમારા ટ્રેડિંગ ડેમાં એક સ્ટોપ લોસ લઈ લો છો તો તમારે ત્યારે જ તમારું જે સેટઅપ છે એ બંધ કરવાનું છે એન્ડ દિવસ દરમિયાન ફક્ત એક ટ્રેડ લેવાનો છે અને એક ટ્રેડમાં લોસ થઈ જાય તો આગળ બીજો ટ્રેડ લેવો જોઈએ નહીં. શાના કારણે? કારણ કે એક ટ્રેડમાં લોસ થયા બાદ આપણે રિવેન્જ ટ્રેડિંગ અથવા તો ઓવર ટ્રેડિંગ કરી શકીએ છીએ અને એના કારણે જ ઘણા ખરા અકાઉન્ટ બ્લો થાય છે. તો એ વસ્તુને હંમેશા ટાળવું જોઈએ. એન્ડ પ્રોફિટમાં પણ એવું જ છે. જ્યારે આપણી લૂઝિંગ સ્ટ્રીક જ્યારે આપણી વિનિંગ સ્ટ્રીક આવે છે ત્યારે આપણે ઓવર કોન્ફિડન્ટ થઈ જઈએ છીએ એન્ડ આપણને એવું થાય છે કે અત્યારે તો મારા ટ્રેડમાં સ્ટોપ લોસ હિટ થતા જ નથી, સો આ ટ્રેડમાં પણ મને સ્ટોપ લોસ હિટ થવાની બીક નથી. અને એના કારણે શું થાય છે કે આપણું વારંવાર સ્ટોપ લોસ હિટ થાય છે એન્ડ એના કારણે પછી એકનું એક સાયકલ રિપીટ થયા કરે છે એન્ડ આપણે અકાઉન્ટ બ્લો કરીએ છીએ, ફંડેડ અકાઉન્ટ ગુમાવીએ છીએ. આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એન્ડ જર્નલિંગ એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એ જ છે આપણો નેક્સ્ટ ટોપિક,
ટોપિક નંબર 4, તો જ્યારે તમે તમારો લોસ કરો છો તો એ શાના કારણે કરો છો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે ટ્રેડ લો છો એ શાના બેઝ પર લેવો છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તમે જે ટ્રેડ લો છો એક રેન્ડમ ટ્રેડ છે, તમારા પ્લાન અકોર્ડિંગ એ પ્લસ ટ્રેડ છે, કે પછી એ ફક્ત એક લાલચમાં લીધેલ એક ટ્રેડ છે, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એના કારણે જ તમને ખ્યાલ આવશે કે આવા ઇમોશન્સ મારે અંદર આવે છે ત્યારે હું આ પ્રકારનો ટ્રેડ લઉં છું, લાલચના કારણે ટ્રેડ લઉં છું, રિવેન્જ ટ્રેડિંગ કરું છું. એ બધી વસ્તુ તમને જર્નલિંગ કરશો તો જ ખબર પડશે. જે ટ્રેડમાં તમને પ્રોફિટ થયું છે એમાં તમે એ ટ્રેડ પરથી કંઈ લેસન્સ તમને નહીં મળશે તો ચાલશે, પરંતુ જે ટ્રેડમાં તમને લોસ થયો છે એના પરથી તો તમારે લેસન્સ હંમેશા શીખવવા જોઈએ. કારણ કે માર્કેટ હંમેશા તમને કંઈક ને કંઈ શીખવે છે જ્યારે તમે લોસ કરો છો ત્યારે. એ લોસ પાછળનું કારણ તો જો તમે જાણશો અને એ સુધારશો તો તમારી ટ્રેડિંગ હંમેશા માટે ઇમ્પ્રૂવ થઈ જશે. હવે આપણે વાત કરવાના છે કે તમે તમારું પોતાનું ટ્રેડિંગ પ્લાન કઈ રીતે બનાવી શકો છો. તો તમારે તમારી પોતાનું ટ્રેડિંગ પ્લાન શા માટે મહત્ત્વનું છે એ વસ્તુ પણ તમારે જાણવી જરૂરી છે. તો જ્યારે તમે તમારી જોડે સેલ્ફ ટોક કરશો ત્યારે તમને ખબર પડશે કે હું કયા પ્રકારના ટ્રેડ લેવામાં કમ્ફર્ટેબલ છું. કેટલાક લોકો હાયર ટાઈમ ફ્રેમ જે ડાયરેક્શનમાં જતી છે એ ડાયરેક્શનમાં સારા ટ્રેડ લે છે, તો કેટલાક લોકો કાઉન્ટર ટ્રેડ સારા લે છે. કેટલાક લોકો ડે ટ્રેડિંગ સારી કરે છે, તો કેટલાક લોકો સ્વિંગ ટ્રેડિંગ સારી કરે છે. એ બધી વસ્તુ તમારા પર નિર્ભર છે. કેટલાક લોકો ડેલીની ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો 4 આવર, તો કેટલાક લોકો 1 આવરની ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરે છે. એ બધું ડિપેન્ડ્સ તમારા પર જ છે. તમારું ટ્રેડિંગ પ્લાન તમારા અકોર્ડિંગ બિલ્ડ થયેલું હોવું જોઈએ. એના કારણે તમને એડવાન્ટેજ મળશે, તમારો એક એજ મળશે. એ વસ્તુ જ તમને પ્રોફિટેબલ થવામાં મદદ કરશે. એ વસ્તુનું ધ્યાન રાખો કે તમારી પાસે જે એજ છે એનો ઉપયોગ તમે રિસ્ક મેનેજમેન્ટના સાથે કરશો તો જ તમે માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકશો. કારણ કે લોકો પાસે પોતાનો એજ તો હોય છે, પરંતુ એ લોકો રિસ્ક મેનેજમેન્ટને અવોઇડ કરે છે. એ લોકો ઓવર ટ્રેડિંગ કરે છે, પરંતુ એ લોકોને ખબર નથી હોતી કે રિસ્ક મેનેજમેન્ટ નામની વસ્તુ પણ છે એન્ડ એને સ્ટ્રિક્ટલી ફોલો કરવું શા માટે જરૂરી છે. એના કારણે જ ટ્રેડિંગમાં સફળ થવું ખૂબ જ મુશ્કેલ છે. માટે પોતાના એજ સાથે રિસ્ક મેનેજમેન્ટને પણ ફોલો કરો તો જ તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો. ઘણીવાર મેં બોલી દીધું છે, તો આ વસ્તુનું ધ્યાન રાખો. છેલ્લું એન્ડ લાસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે તમારી સાયકોલોજી એન્ડ તમારું માઇન્ડસેટ. તમે ટ્રેડિંગમાં પ્રોફિટેબલ બનશો કે નહીં એ વસ્તુ જે ડિસાઇડ કરે છે એ છે તમારું સાયકોલોજી એન્ડ માઇન્ડસેટ. તો આ વસ્તુ પર તમારે ઇમ્પોર્ટન્સ આપવું અત્યંત જરૂરી છે. શા માટે? કારણ કે તમારી પાસે ગમે તેટલું મોટું કેપિટલ હોય, તમે ગમે તેટલા પૈસા લઈને માર્કેટમાં આવ્યા હોય, તમે ગમે તેટલી સ્ટ્રેટર્જી શીખી લીધી હોય, પરંતુ જો તમારી સાયકોલોજી ડેવલપ થયેલી ન હોય તો તમે માર્કેટમાંથી ક્યારેય પ્રોફિટ કાઢી શકશો નહીં. માટે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખો કે માર્કેટમાં તમે જ્યારે પહેલાં આવો તો એક નાના કેપિટલ સાથે આવો એન્ડ જે તમારી સ્ટ્રેટર્જી છે એને પ્રોપરલી ફોલો કરો ડિસિપ્લિન સાથે એન્ડ તમારી સાયકોલોજી બિલ્ડ કરો. શાના માટે? તો ફ્યુચરમાં તમે એક મોટું કેપિટલ ટ્રેડ કરશો એના માટે. જ્યારે તમે મોટું કેપિટલ ટ્રેડ કરશો ત્યારે તમારી સાયકોલોજી એ જ રહેવાની છે જ્યારે તમે નાના કેપિટલને ટ્રેડ કરો છો. ફક્ત નંબર્સનો ગેમ બદલાશે. અત્યારે તમે $100 ટ્રેડ કરો છો તો ભવિષ્યમાં તમે 1000 કાં તો $10,000 ટ્રેડ કરશો. માટે જ્યારે નાના કેપિટલને ટ્રેડ કરો છો ત્યારે જો તમે તમારી સાયકોલોજી ડેવલપ કરી લેશો તો જ્યારે તમે મોટું કેપિટલ ટ્રેડ કરશો ત્યારે એ વસ્તુ તમને ખૂબ જ મદદ કરશે એન્ડ તમને મોટા લોસીસથી બચાવશે. એન્ડ ઘણી બધી વસ્તુઓ છે જે તમે ઓછા પૈસા લૂઝ કરીને શીખી લેશો. તો આ જ હતું આજનો વિડીયો. હોપ કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું નોલેજ મળ્યું હશે. તો આવા જ વિડીયો આ ચેનલ પર આવતા હોય છે. તો જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો 2026માં તમે મારી સાથે એક પ્રોફિટેબલ ટ્રેડર બનવા માંગતા હોય તો મારી સાથે આ ચેનલ પર જોડાયેલા રહો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.